પોકરણગઢનો દરવાજો છે. દરવાજા અંદર એન્ટર થવાની તૈયારી છે હવે. બરોબર. આ એક તોપ છે ને, આ રાતે હાથે ફૂટી જાય. આને જો દાંટો મારી દીધો હે. આ ખેડે અજમલ રાજા વખતનો ડેવલપમેન્ટ છે ને, આ બધાને ખોલવો અત્યારે ખોલવો હે. પછી મિત્રો, નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. વ્લોગ કરી દીધો છે ચાલુ. ગાડી જો કમ્પ્લીટ કરી પેટ્રોલ પંપે આવ્યા. પેટ્રોલ પુરાવીને આવી છે પોકરણગઢ. જેસલમેરથી નીકળી ગયા, અડધે પહોંચ્યા. હવે પોકરણગઢ બાજુ જ આવી છે. ગાડીમાં જો પેટ્રોલ ખૂટવામાં હતું એટલે પેટ્રોલ પુરાવા રહી ગયા, ખડકાઈ ગયા છે બધા લાઈનમાં. પોકરણગઢ બાજુ જ આવી છે. आज खुद को पाया है, हर लम्हा तेरे साथ बिताया, गर्मियाँ ये संसार, तेरी पलकों की छाया में रूह को सुकून मिला, हर धड़कन में ये माना तू ही मेरा प्यार है, तेरे नाम से तेरी बाहों में पनाह हूँ मैं, तेरे दिल की आवाज हूँ मैं, तेरी सांसों का राज हूँ. આ મિત્રો પોકરણગઢ જાવી હવે વસ્તામાં સીએનજી પંપ એક આવ્યો. અહીંયા સીએનજી પૂરા ઊભા રહ્યા હવે. અહીંયાનું ટ્રાફિક જો, કારણ કે આટલામાં ક્યાંય બીજે ક્યાંય સીએનજી જ નથી ને, એટલે ગાડીઓવાળાની લાઈન થાય છે અહીંયા. એટલે જો અહીંયા 3 ને 4 લેન છે. અહીંયા 4 અહીંયા પાછળ જે મોટી છે ત્યાં લગી લાઈન જાય. એક જ પંપ છે એટલામાં, સીએનજી પંપ ક્યાંય બીજો નથી, એટલે ટ્રાફિક ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. આપણે સીએનજી ગેસ પૂરા ઊભા રહ્યા, કારણ કે આગળ ક્યાંય પંપ આવે ન આવે કાંઈ નક્કી નથી. એટલે સીએનજી નાખીને પછી પોકરણગઢ બાજુ જઈશું. હા, એટલે મિત્રો આપણે પોકરણગઢ પહોંચી ગયા છીએ. આ પોકરણગઢનો કિલ્લો આવી ગયો. આ પોકરણગઢનો દરવાજો છે. દરવાજા અંદર એન્ટર થવાની તૈયારી છે હવે. બરોબર. આ પ્રકારનો કુદરતી નજારો છે પોકરણગઢનો. આ ફરતો કિલ્લો છે. આ છે અંદર જવાનો રસ્તો છે. આપણે અંદરથી કંઈક આ પ્રકારનો છે. આવો છે આ પ્રકારનો બધું આ પોકરણગઢનો કિલ્લો. દરવાજા બધા જબ્બર દરવાજા છે. આ તમે એક દરવાજો જોવો, આ દરવાજો જો. મહેલનો કંઈકનો જો નંદનનો નજારો કંઈક આ પ્રકારનો છે. બધા બારણાના છે, ગળકી ગળકીના છે, આગળ પાછળ હાલ્યા જાય.
આમી દિવાલ ઉપર ચડી ગયા. આગળનો વ્યૂ કંઈક આ રીતનો અહીંથી આવે. બીજા આગળની સાઈડ આ બધું બાકી છે. આ કિલ્લાની સામેની સાઈડ દીવાર છે એના ઉપર છે ને આપણે આ વ્યૂ અહીંયાથી કંઈક કિલ્લાનો નજારો આ પ્રકારનો આવે. આ આખો કિલ્લો આ સાઈડ રહી ગયો અને આ સામેની સાઈડની બોર્ડર. ફાઇનલી આપણે કિલ્લાની બધી ફરતી સાઈડ બધી આટો મારી લીધો છે. અંદર બધી જોયા અને બહાર આ સામેની સાઈડની દિવાલ છે અહીંયા માથે આવ્યા છીએ. અને અહીંયા જો આ ફોટા પાડવાનું કામકાજ હાંકે છે. આ જૂના જમાનાની તોપું છે. જો આ રહી 1 ને 2 ને 3 ને 4 તોપું છે. અને સામો જો આ કિલ્લો છે. આ પ્રકારનું અહીંયા દેખાય છે. જો આ પ્રકારનું છે બધું આખો વ્યૂ ફરતું. આ આપણે બરોબર વચ્ચો વચ્ચે ઊભા આવી. ફોટા કંઈક પાડવાના બાકી છે. થોડા ઘણા ફોટા પાડી લેવી. અહીંયા જો આ પાડે છે. થોડાક ફોટા પાડી લેવી ગાયો ગા. પછી બહાર આગળ મળે. આ એક તોપ છે ને આ રાતે હાથે ફૂટી જાય. આને જો દાંટો મારી દીધો હે. આ ભાઈ આ કાકા કહેતા હોય કે હાથે ફૂટી જાય એટલે કે દાંટો માર્યો હે. આ બીજી તોપ છે એને દાંટો નથી માર્યો. આને મારી દીધો હે. હાથે ફૂટી જાય એમ ભાઈ કે છે. કમ્પ્લીટ ગઢમાં આટો મારીને ફરી લીધું હે. ગઢ બહાર નીકળવાની તૈયારી કરવી એવી. હવે આ ડેલાને તાળું માર્યું છે. એમાં હોય ગમે એ ડોકાઈને જોવે છે. આ ખેડ અજમલ રાજા વખતનો ડેલો બેન છે ને આ બધાને ખોલવો અત્યારે ખોલવો હે. ખોલવું કરે છે. એ બાલીનાથજી કા ધૂણા. બાળીનાથ પાવાનો ધૂણો હતો. આપણે અંદર ગયા. અંદર જઈને દર્શન કર્યા. આ ઘોડા પીડ્યા છે બનાવેલા. ગાડી ચાલુ કરી વાળે છે. હવે ગાડી ચાલુ કરીને સીધું જવાનું છે રણુજા. એટલે જો આ ગાડીમાં બેસવા માંડ્યા છે. ગાડીમાં બે એટલે રણુજા સાઈડ નીકળી જાય છે. તો મળી હવે રણુજા જઈ.